નમસ્તે મિત્રો, કેમ છો બધાને? જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજે આપણે જાણીશું કે એકાદશી તિથિ છે એ સર્વ તિથિઓમાં ઉત્તમ કેમ છે। આવો જ પ્રશ્ન યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને જ્યારે પૂછ્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ એકાદશી તિથિના ઉત્પન્ન એના પ્રાગટ્ય વિશે વાત કરી, જે આપણે આજે જાણીશું। સતયુગમાં મૂર નામનો એક દૈત્ય ઉત્પન્ન થયો। તે ખૂબ બલવાન અને ભયાનક હતો અને તે પ્રચંડ દૈત્યએ ઇન્દ્ર, આદિત્ય, વસુ, વાયુ, અગ્નિ વગેરે બધા દેવતાઓને પરાજિત કરી અને ભગાડી દીધા હતા અને સ્વર્ગ પર પોતાનું આધિપત્ય જમાવેલું હતું। ત્યારે ઇન્દ્ર સહિત બધા દેવતાઓ ભયભીત થઈ અને ભગવાન શિવ પાસે ગયા અને કહ્યું, હે કૈલાસપતિ, અમે આ મૂર નામના દૈત્યથી ભયભીત થઈ અને મૃત્યુલોકમાં આમ તેમ ભટકી રહ્યા છીએ। ત્યારે ભગવાન શંકરે દેવતાઓને કહ્યું કે તમે ત્રણેય લોકના સ્વામી અને ભક્તોના દુઃખ દૂર કરનાર ભગવાન શ્રી વિષ્ણુની શરણમાં જાઓ, તેઓ તમારા દુઃખ દૂર કરી શકશે। ભગવાન શિવની વાત સાંભળી ઇન્દ્રદેવ બધા દેવતાઓ સહિત ક્ષીર સાગરમાં સૂતેલા શ્રી ભગવાન વિષ્ણુ પાસે ગયા અને બે હાથ જોડી તેમને નમસ્કાર કર્યો અને ભગવાનને વંદના કરતા કહ્યું, હે મધુસૂદન, હે જગન્નાથ, હે પુંડરીકાક્ષ, હે ભક્તવત્સલ, અમને બચાવો। હે ઈશ્વર, અમારી રક્ષા કરો। આ દાનવથી અમારી રક્ષા કરો। દાનવોના વિનાશ કરવાવાળા હે કમલનયન, અમારી રક્ષા કરો। અમે બધા આપની પાસે આવેલા છીએ, અમારી રક્ષા કરો। અમે તમારા શરણોમાં આવેલા છીએ। આમ બધા દેવોની સ્તુતિ સાંભળી અને ભગવાન શ્રી વિષ્ણુએ પૂછ્યું, એ અસુર કોણ છે અને તે ક્યાં રહે છે? ત્યારે ઇન્દ્ર ભગવાને કીધું કે ચંદ્રાવતી નામની એક નગરી છે, ત્યાં તેણે પોતાનું સ્થાનક બનાવેલું છે અને ઇન્દ્રાસન પર કોઈ બીજા જ ઇન્દ્રને બેસાડ્યો છે। બીજા જ સૂર્ય, ચંદ્ર, વાયુ અને વરુણ પણ બનાવેલા છે અને દેવતાઓને તેણે દરેક સ્થાનેથી વંચિત કરી દીધા છે। ઇન્દ્રદેવની આ વાત સાંભળી અને ભગવાન વિષ્ણુ અત્યંત ક્રોધિત થયા અને તેમણે કીધું કે મને ત્યાં લઈ જાઓ અને ચંદ્રાવતી નગરીમાં બધા ઇન્દ્ર, દેવતાઓ અને ભગવાન શ્રી વિષ્ણુ ગયા અને ત્યાં મૂર નામના રાક્ષસ સાથે ભયંકર યુદ્ધ થયું। દુરાચારી અને ભયંકર રાક્ષસ એટલો અભિમાનથી ગ્રસ્ત હતો કે તેણે ભગવાન શ્રી વિષ્ણુને પણ લલકાર્યા યુદ્ધ માટે। ત્યારે ભગવાન અત્યંત ક્રોધિત થયા અને મૂર નામના રાક્ષસ સાથે 10,000 વર્ષો સુધી યુદ્ધ કર્યું। રાક્ષસ અતિ બલવાન હતો અને વરદાનને કારણે તે મૃત્યુ પામતો ન હતો, પણ તે ખૂબ જ ઘાયલ થઈ ગયેલો હતો। આથી ભગવાન બદ્રિકાશ્રમમાં જઈ અને થોડી વાર આરામ કરવા માટે ગયા। આ બાજુ મૂર નામના રાક્ષસને જ્યારે ખબર પડી કે ભગવાન નિદ્રામાં છે તો તેને મારવા માટે તે તૈયાર થયો અને પોતે પણ તે ગુફામાં, જે 12 યોજન લાંબી ગુફા હતી, તેમાં પ્રવેશ પામ્યો। તે જ્યારે ભગવાનની નજીક પહોંચ્યો તેમને મારવા માટે, ત્યારે ભગવાનના શરીરમાંથી એક દિવ્ય તેજ ધારણ કરેલી સ્ત્રી ઉત્પન્ન થઈ અને તેને મૂર નામના રાક્ષસનો વધ કર્યો। તે સ્ત્રી બીજું કોઈ નહીં પરંતુ સ્વયં એકાદશી દેવી હતી, જે ખૂબ જ રૂપવાન, સૌભાગ્યશાળી તથા દિવ્ય અસ્ત્ર શસ્ત્રોથી યુક્ત હતી અને ભગવાન વિષ્ણુના તેજના અંશથી જ ઉત્પન્ન થયેલા હતા। રાક્ષસના વધ પછી જ્યારે ભગવાન જાગ્યા ત્યારે ભગવાને પૂછ્યું કે આ ભયંકર રાક્ષસનો વધ કોણે કર્યો છે? ત્યારે મા એકાદશીએ બે હાથ જોડી અને કહ્યું કે આપના પ્રસાદથી જ મેં આ દૈત્યનો વધ કરેલો છે। ત્યારે ભગવાન શ્રી વિષ્ણુએ પ્રસન્ન થઈ અને દેવીને ઈચ્છિત વરદાન માગવાનું કહ્યું। એ દેવી સાક્ષાત એકાદશી જ હતા અને તેમણે ભગવાન શ્રી વિષ્ણુને કહ્યું કે જો તમે મારા પર પ્રસન્ન થયા હોય તો દરેક વિઘ્નોના નાશ કરવાવાળા અને દરેક પ્રકારની સિદ્ધિ આપવાવાળા દેવી તરીકે હું પ્રસિદ્ધ થાઉં અને જે લોકો તમારામાં ભક્તિ રાખી અને મારા દિવસે ઉપવાસ કરે તેને દરેક પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાવ અને જે લોકો મારું આ વ્રતનું પાલન કરે તેને અપાર ધન, ધર્મ અને મોક્ષ પ્રદાન કરજો ઈશ્વર। અને ભગવાને તેમને વરદાન આપતા કહ્યું કે તમારી ઈચ્છાઓ પૂર્ણ થાય। આમ ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું કે આવી રીતે વરદાન પામી અને એકાદશી ખૂબ જ પ્રસન્ન થઈ। સુદ અને વદ બંને પક્ષની એકાદશી સમાન રીતે જ કલ્યાણકારી છે, એમાં કોઈ પણ ભેદ રાખવો નહીં। અને જો ઉદયકાળમાં થોડી એકાદશી, મધ્યકાળમાં પૂરી દ્વાદશી અને અંતમાં ત્રયોદશી હોય તો તે ત્રિસ્પૃહા એકાદશી કહેવાય છે, જે ભગવાનને અતિ પ્રિય છે। જો એક ત્રિસ્પૃહા એકાદશીનું વ્રત કરી લેવામાં આવે તો 1000 એકાદશીના ફળનું વ્રત પ્રાપ્ત થાય છે અને દ્વાદશીના દિવસે પારણા કરવાથી સહસ્ત્ર ગણું ફળ મળે છે। આવું ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને સ્વયં કહેલું છે પદ્મપુરાણ અનુસાર। તો મિત્રો, આ હતી એકાદશીના પ્રાગટ્ય, એની ઉત્પત્તિની કથા। તમને કેવી લાગી મને ચોક્કસ જણાવજો।
અને આવા નવા વધારે વિડીયો માટે મારી ચેનલ સાથે કનેક્ટ રહો. સ્ટે કનેક્ટેડ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. મહાદેવ હર.